ભરત બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપ્પા વપ્પણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કુકુ બાબા મનુભાઈ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગવડાવશે સોલો, ગાશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જગતમાં આપણે આપણા પોતાના દોષને લીધે જ બંધાયેલા છીએ. જેમ જેમ આપણે પોતાના દોષો જોયા કરશું તેમ તેમ આખું જગત નિર્દોષ ભાસશે આપણને. આ પદનો સાર ઈ જ છે. બીજાના દોષ દેખ્યાથી સકલ સંસાર માર્ગ ઉભો. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગ સીધો. બીજાનું અવળું જોયાથી કરમ બંધન કુપળ ફૂટે. ભૂલો પોતાની દેખ્યાથી કરમ ફળ નિર્જરી છૂટે. પોતાને દુઃખ પરિણામે તો જાણો આર્ત ધ્યાન થયું. કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું. વધે સંસાર ધર્મે બેજાનો આર્ત રૌદ્ર થકી. ઘટે સંસાર સદધર્મે પરિણમ ધર્મ ધ્યાન પછી.
સોરી, કટ થઈ ગયું જરા. જય સચ્ચિદાનંદ. જગતની ભૌતિકી અડચણ મળે છે આર્ત રૌદ્રીને, જો સુખને પણ બનાવ્યું દુઃખ, મહિલા ક્લેશ રોપીને. ખરા સંયમ પરિણામે નતાશે આર્ત રૌદ્રા ધ્યાન, ધરમ ધ્યાનીને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. નિમિત્ત પર આવે નહીં દ્રોણા, ન મારે ધક્કો સંયોગને. વ્યવસ્થિત કરતા છે સમજો, ન આંતરે ગમતા સંયોગોને. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન, વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન. પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહી, બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન મહી. ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે, પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા ફળશે સન્મુખે. જે દેહે ધર્મ ધ્યાને સ્થિત, નકી તે આત્મ શુકલ ધ્યાન. અપ્રત્યક્ષ કારણ મોક્ષ પરમ કર બાળો ચિકણા ધ્યાન. અપ્રત્યક્ષ કારણ મોક્ષ પરમ કર ભસમ કર બાળો ચિકણા ધ્યાન. ભસમ કર બાળો ચિકણા ધ્યાન, ભસમ કર બાળો ચિકણા ધ્યાન. જય સચ્ચિદાનંદ. સોરી, વચ્ચે જરા નેટ જતું રહ્યું હતું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેટના કારણે એવી ગાડી આપણી હમણાં લગી ગબડી રહી છે. સરસ. એટલે આટલું તો ચલાવી લેવાય આપણે. કટ થઈ ગયું નેટ. થોડું વધારે આજે બહુ સરસ છે. બહુ કેટલી રીતે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય છે. આમાં કેટલા સરસ ફોડ છે. આપણે આપણી જાતને આમાં તપાસી લેવી કે આપણાથી ક્યાં ક્યાં કોઈને દુઃખ આપી દેવાય છે, અણજાણતા પણ જે દુઃખ કોઈને આપી દેવાય છે એનું પણ ફળ તો આપણે ભોગવવું જ પડે છે. અણજાણતાનું ફળ અણજાણી રીતે પણ આવે જ છે. એનો કોઈ ઉપાય છે નહીં. આમાં લખ્યું છે કે જેમ કે જો ખુદના દોષો જે જોશે તે સીધો સરળ મોક્ષ માર્ગે જતો રહેશે. જેમ સાપ હોય છે, સાપ જેમ આમ ચાલતો હોય ત્યારે આડો તેડો ચાલતો હોય છે, પણ જેવું એનું દર આવે ત્યારે સીધો સટ્ટ થઈને અંદર જતો રહે છે. માટે દાદા ભગવાન કહે છે કે મોક્ષે જવું હોય તો સીધા અને સરળ થવાની જરૂર છે, ક્યાંય પણ વાંકા થવાની જરૂર નથી. અનાદિથી વાંકા ચાલીને જ આપણી આ હાલત થઈ ગઈ છે. હવે આપણને અક્રમ જ્ઞાન મળી ગયું છે તો એમાં દાદા ભગવાન કહે છે કે જગત આખું નિર્દોષ જ છે. જે કઈ દોષો છે તે આપણા પોતાના છે. હવે આપણા પોતાના દોષો જેમ જેમ જોતા જશું તેમ તેમ તે દોષો ધીરે ધીરે ઓછા થઈ જશે. જેટલું ભરીને લાવ્યા છે એ તો ખાલી થઈ જ રહ્યું છે, પણ એની અંદર નવું ચાર્જિંગ હવે નહીં થાય.
આપણે બીજા કોઈનું આડું અવળું જોઈએ છે એટલે નવું કર્મ ચાર્જ થઈ જાય છે. કરમ બંધન કૂંપળ ફૂટ, એટલે નાનકડો એક ફણગો ફૂટી જાય. પછી જેમ જેમ એનો સમય આવે તેમ એ મોટો થાય. મોટું થઈને જયારે એનો કાળ પાકે ત્યારે આપણને ફળ આપવા સન્મુખ થઈ જાય છે. અને આપણે અગર ત્યારે એમ જોઈ લઈએ કે આ મારી પોતાની જ ભૂલ હતી, તો એ કરમ ફળ જે છે એ ત્યારે ત્યાં ખરી પડે છે, નિર્જરી જાય છે, અને આપણો તે હિસાબ ત્યાં ને ત્યાં પૂરો થઈ જાય છે. આપણને કઈ દુઃખ થાય છે કોઈને પણ લીધે, અને જે અંદર ઊભું થાય છે તેને આર્ત ધ્યાન કહેવાય છે. અને આપણા લીધે કોઈને દુઃખ થાય તો તે રૌદ્ર ધ્યાન છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એ નિત નવું ચાલ્યા જ રાખતું હતું. પણ હવે આપણને દાદા ભગવાને સમજણ આપી દીધી કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન માંથી આપણે હવે છૂટી ગયા. સંસાર વધવાનું કારણ છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. હવે આપણો સંસાર આથમી ગયો, આપણો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બધું બંધ થઈ ગયું. આપણે તેના જોનારા અને જાણનારા થઈ ગયા. અત્યારના જે જગતમાં ભૌતિક અડચણ મળે છે, કોઈને પૈસાની તકલીફ હોય, ઘરની તકલીફ હોય, જે બી ભૌતિક તકલીફ મળે છે તે પેલાના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના હિસાબે મળી રહ્યું છે. અત્યારના જે સુખ પણ મળી રહ્યું છે એને પણ લોકો ભોગવી નથી શકતા, એને પણ દુઃખ સમજીને જ ભોગવી રહ્યા છે, અને અંદર નવા નવા ક્લેશના કારણો રોપી રહ્યા છે. હવે આપણે તેમાંથી મુક્ત થઈ ગયા. દાદા ભગવાને આપણને સંયમ આપી, સંયમ પરિણામમાં લાવીને મૂકી દીધા છે. હવે આપણને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અડતા નથી. અને આપણે નિરંતર ધર્મ ધ્યાનમાં હોય છે. જે ધર્મ ધ્યાનમાં હોય છે દિલથી એ લોકો સુખી અને વૈભવી જીવન હોય છે એમનું, અને એમને સંતોષ, હંમેશા સંતોષ વર્ત્યા કરતો હોય છે કે જે બી આવી રહ્યું છે તે બધું શુભ પરિણામ છે, મારા હિસાબનું જ આ પરિણામ મને મળી રહ્યું છે. સામે જે નિમિત્ત આવે છે, આપણને છોડાવવા આવી રહ્યો છે, જે ગમતો હોય કે અણગમતો હોય, હવે ગમતાને આપણે ઉભા નથી રાખવાના, અને અણગમતાને પણ ધક્કો નથી મારવાનો. જે પણ આવે એનો સમભાવે નિકાલ કરવાનો છે. આજે જે પ્રાપ્ત થયું, આજે આપણે જે રહેવાનું છે તે વર્તમાનમાં રહેવાનું છે. ભવિષ્ય આપણા હાથમાં નથી. ભવિષ્ય વ્યવસ્થિતના તાબે છે. એટલે આપણે પણ હવે વ્યવસ્થિતના તાબે થઈને જીવવા જેવું છે. એમાં કશે કાંઈ હાથ ઘાલવા જેવો છે નહીં. તો જ આપણું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન સંપૂર્ણપણે વિનાશ થઈ ગયું. પોતાના દુઃખ માટે રડતો રહે, હોય નહીં ને એ બધું આર્ત ધ્યાન, અને બીજાને તકલીફ આપે એ બધું રૌદ્ર ધ્યાન. જ્યાં સુધી ખબર નહોતી કે હું પોતે કોણ છું, ત્યાં સુધી આ બધું શરૂઆત ચાલતી હતી, એન્ડ આવતો હતો, નવી શરૂઆત થતી હતી. હવે જ્યારે આપણને ખબર પડી ગઈ કે આ મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું, ત્યારથી આ બધું હવે શમી ગયું, કાયમને માટે શમી ગયું દાદા ભગવાનની કૃપા થકી. માટે હવે આપણે કશું કરવાનું છે નહીં. આપણને આ દેહ જે ધર્મ ધ્યાન પ્રાપ્ત થયું, અને આપણને દાદા ભગવાને આપણે આત્મા સ્વરૂપે આપણને સ્થિર કરી દીધા. આપણા માટે દાદા ભગવાન પ્રત્યક્ષ મોક્ષના કારણ છે. અને જ્ઞાન વિધિમાં તેમણે આપણા બધા ચીકણા પાપોને ભસ્મીભૂત કરી નાખ્યા છે. હવે આપણે જે બાકી રહેલો બેલેન્સ છે એનો સમભાવે નિકાલ કરીને આ સંસારમાંથી ચાલ્યા જવા જેવું છે. કોઈને દોષિત જોવા જેવું આ જગત છે નહીં. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સરસ સરસ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં પણ એક કરમની કૂપળ આવે છે. કૂપળ એટલે કૂપી જ કહેવાય. કૂપી ઓલાની અંદર નાની હતી, આમાં કૂપળ ઈ જ કહેવાય કે જે નાનકડું એક ફણગો ફૂટે. જય સચ્ચિદાનંદ. જય પાન સચ્ચિદાનંદ. ફૂટે ને કુપર ફૂટી કહેવાય. જી જી જી. જય સચ્ચિદાનંદ. જય કે સચ્ચિદાનંદ. ભૂલચૂક થઈ ગયો તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ દોષ ઉપર ચાલતું હતું તો દોષના પદ આવ્યા રાખે છે, દોષ ઉપર જ આવ્યા રાખે છે બધું. આપણે હમણાં જ પર્યુષણ ગયું છે ને, એટલે આખું ફોકસ દોષ ઉપર હોય ને. જી જી જી. અને મોક્ષ માર્ગ જે છે ને, કે દોષ જેમ જેમ ખાલી થતા જાય એમ એમ આપણે મોક્ષની નજીક પહોંચતા જઈએ. કરેક્ટ 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 કરેક્ટ. આ તો પાયાની વાત છે. જી 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 જી. એટલે વિતરાગ માર્ગ માટે અને બીજા ધર્મો માટે પણ આ પાયાની વાત છે. બરાબર. જ્ઞાન ના હોય ને તો એનું ફોકસ ના દોષ ઉપર રહી શકે ખરું. જી જી. એટલે કે એનો જે વ્યવહાર ઉચકાય ને, કરેક્ટ કરેક્ટ. એને સમજાય કે આ વ્યવહારમાં દુઃખ થાય છે, આ વ્યવહારમાં હું આ ખોટું કરું છું, આ ન હોવું ઘટે.
બરાબર. એ રીતેનો વ્યવહાર ઉચકાય, અને પછી વ્યવહાર ઉચકાય એટલે પાછું એ રીતેનું બીજી સાચી સમજણ મળે તો પાછું ઉપાદાન ઉચકાય. બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે પોતાનું વાસણ અજવાળો ખાલી, એટલે કે પોતાની જાતને જોયા રાખો, બારે બીજે કશું કરવા જેવું છે નહીં. ધૂળ આપણા ચહેરા પર હોય છે ને આપણે અરીસો સાફ કરતા હોય જિંદગી ભર. બહુ સરસ એક્ઝામ્પલ આપેલું છે કે ધૂળ આપણા ચહેરા પર હોય ને અરીસો સાફ કરતા આવીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ. આ બુક નંબર 20, પાનું નંબર 1818, તારીખ 28/12/70, વડોદરા. નીચે પેજ 1313 of 69. બાઇન્ડિંગ નંબર 8. બોલો. ઉપર નીચે વચ્ચે? હા, વચ્ચે છે વ્યવસ્થિતમાં. હમણાં આપણે વ્યવસ્થિત ની વાત થઈ ને આપણે પદમાં. હા, બોલજો. હા, બોલો. ભરતાનંદ સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે વ્યવસ્થિતમાં 2 કોઝ હોય. કોઝ, એક અસામાન્ય કોઝ અને બીજું સામાન્ય કોઝ. પહેલું અસામાન્ય કોઝ હોય તો સામાન્ય કોઝ ભેગું થાય. દહીં હોય તો વલોવનાર મળી આવે. દહીં એ અસામાન્ય કોઝ અને વલોવનાર સામાન્ય કોઝ. એટલે આમાં થોડુંક મને પ્રકાશ આપો ને. આ વ્યવસ્થિતમાં 2 કોઝ હોય. જો વ્યવસ્થિત એટલે શું કે બધા સંયોગો ભેગા થાય, જે બને તે વ્યવસ્થિત. એવું નહીં, બધા સંયોગો ભેગા થાય અને એટલે અને પછી જે બને એ વ્યવસ્થિત. એટલે સંજોગોનું ભેગા થવું. બરાબર. હવે સંયોગો ભેગા થાય ત્યારે કોઈ કાર્ય બને. હવે આ જે સંયોગો ભેગા થાય એમાં અમુક સામાન્ય સંયોગો હોય, એટલે કે પાછલા જે સામાન્ય કારણો હોય, કોઝ એટલે કારણ. તો કે એ જે સામાન્ય હોય એ કદાચ આગુ પાછું થાય ને તો એ ચાલી જાય. પણ જે અસામાન્ય હોય એ આગુ પાછું થાય તો કામ થાય નહીં. એટલે કેવું છે કે આ દાખલો આપ્યો, દહીંનો દાખલો આપ્યો કે દહીં હોય તો વલોવનાર મળે, પણ દહીં ના હોય તો પેલો વલોવનાર આવીને ઉભો રહે, બેસી રહે? ના રે, ના આવે. એટલે શું છે કે આ લગ્ન હોય તો લગ્નમાં જાન આવે, જાન એ સામાન્ય કોષ કહેવાય, પણ વરરાજા એ અસામાન્ય કહેવાય. એટલે બધી તૈયારી હોય, બધું જ હોય, અને છેલ્લી ઘડીએ વરરાજા નાસી ગયા તો પછી બીજું બધું થાય ખરું? ના થાય. જમવાનું તૈયાર હોય તો જમણવા થાય ખરો? ના થાય. એટલે કે આ સામાન્ય કોઝ અને અસામાન્ય કોઝ, અથવા તો પેલું શું કે આમ ડોમિનેટિંગ સંજોગ. તો કે આ મુખ્ય સંજોગ હોય એવો ડોમિનેટિંગ, તો બીજા બધા સંજોગ ભેગા થઈ જાય. એટલે આ વ્યવસ્થિત એ રીતે છે. અસામાન્ય કોઝ અને સામાન્ય કોઝ બંને હોય, પણ એ બધું ભેગું થાય એટલે હવે જે અસામાન્ય કોઝ જો ભેગું ના થાય તો કાર્ય બને નહીં. ને સામાન્ય કોઝમાં 1-2 આગા પાછા થઈ જાય તો ચાલી જાય. આ ચા બનાવી હોય તો કેટલા બધા કોઝ જોઈએ, સંયોગો જોઈએ. પાણી જોઈએ, દૂધ જોઈએ, તપેલી જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, બધું જોઈએ, દૂધ બધું. પછી આદુ એ જોઈએ ને બધું જોઈએ ના જોઈએ, અથવા ગરમ મસાલો જોઈએ. પણ મેઇન કોઝ કયું છે? તમે પોતે બનાવનાર. બનાવનાર જ ના હોય ને આ બધા સંજોગો રેડી પડ્યા હોય તો ચા થઈ જાય ખરી? ના થઈ જાય. પણ બનાવનાર હોય અને બાય ચાન્સ ગરમ મસાલો નથી તો ચા થાય કે ના થાય? થઈ જાય, તો થઈ જાય. હા, એક્ઝેક્ટ સમજાય, એક્ઝેક્ટ. અને ચા જ ના હોય તો ચા થાય ખરી?
ના તો પણ ના એટલે એ ચા એ મુખ્ય કોષ કહેવાય. ચા બી મુખ્ય કોષ થાય ત્યારે. એટલે આ મુખ્ય કોષ એટલે અસામાન્ય કોષ અને સામાન્ય કોષ. હા, એ બંને હોવું જ જોઈએ. હવે આપણને દાદા ભગવાન મળ્યા. હાજી. હા. એટલે આપણી ભાવના છે કે મારે સત્સંગમાં પડી રહેવું છે. હાજી. હા. તો કે આપણી આ જે ભાવના છે ને એ અસામાન્ય કોષ થઈ ગયો. ઓહ, અચ્છા, સરસ. આપણી જે ભાવના છે કે મારે 5 આજ્ઞામાં જ રહેવું છે એ અસામાન્ય કોષ થયું. એ અસામાન્ય કોષ. એટલે એ છે તો બીજા બધા સત્સંગના સંજોગો ભેગા થઈ આવે મળી આવે અને પછી એ મહાત્મા સત્સંગના બીડામાં જાય. હા, એક્ઝેક્ટ. સમજાયું? એવી રીતે. હા. હવે દાદા હોય હા. તો કે આપણે સંસાર વ્યવહારમાં કઈક તકલીફ આવતી હોય હા. અને આ દાદાનું નામ દઈને ત્રિમંત્રો બોલીએ, અસીમ જયકારો બોલીએ. હા. દાદાનું પોતાનું એટલું મોટું ડોમિનેટિંગ એ છે સંજોગ છે. હા. કારણ કે આ આવા પુરુષ કે જેમની કેટલાય અવતારોથી ભાવના હતી કે મને કોઈ મળ્યો એને ફાયદો થવો જોઈએ એટલે એવું યશનામ કર્મ ઉભું થયેલું. એટલે આ દાદાનું નામ દીધું ને એ મેઇન કોર્સ થઈ જાય પછી. અસામાન્ય કોર્સ થઈ જાય. અસામાન્ય. એટલે એવી રીતે મહાત્માનો કામ થાય છે. હા, થઈ જાય છે. દાદા શું કે અમે તો કશું કરતા નથી. ના. પણ આવી રીતે થઈ જાય. પણ આમાં મેઇન તો આપણને અસામાન્ય કોઝ મેઇન આપણને તો દાદા ભગવાન મળ્યા એટલે પછી બીજું બધું તો સામાન્ય કોઝમાં બધું મળી જાય છે. હા, એટલે દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાન માટે અનન્યતા રહે એટલે બીજા બધા સંજોગો ભેગા થવા માંડે. હા, મળે બધા સંજોગ પછી. હા, બરોબર સાહેબ, સરસ. પછી એને સત્સંગનો સંજોગ ભેગો થાય, કીર્તન ભક્તિનો થાય, પ્રોગ્રામનો થાય. હા, બધી જાતના સંજોગ ભેગા થઈ જાય. બરોબર. મુખ્ય આ છે. મુખ્ય આ છે. બહુ સરસ. આમાં સમજણ બહુ સરસ પડી. અસામાન્ય કોષ અને સામાન્ય કોષ દાખલાથી સારી સમજણ પડી. વધીશું આગળ. હા, જય સચિદાનંદ. ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, 2 લાઈન જબરજસ્ત છે આના માટે. હા, 1 મિનિટ. હા. મળી. સરસ. અસામાન્ય કારણે સામાન્ય કાર્યકામ વરની સૂક્ષ્મ હાજરીએ જાનૈયાની દોડધામ જેની હાજરીથી ક્ષેત્ર જાનનીએ ધામધૂમ તેજ ખુદ બેભાન ને અમાજ જ્ઞાતા ગુમ પદની કેદમ મત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ શોધી લાયા. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. ચાલો, કોણ છે આગળ? અલ્પાબેન. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. મારે એક એ પૂછવું હતું કે મારી બર્થડે હતી થોડા વખત પહેલા, તો મને મિનેશ આનંદજીએ કીધું હતું કે સર્વયુ કાઢજો. તો હવે આ સર્વયુ કાઢવું છે તો એના માટે માર્ગદર્શન આપો કે કઈ રીતે સર્વયુ કાઢવું. જો આ બર્થડે છે તો કે આખા વર્ષનું બેલેન્સ શીટ કાઢવું પડે ને. તો કે આખા વર્ષમાં બેલેન્સ શીટ શેનું કાઢવાનું? વ્યવસ્થિતમાં જે સંજોગો ભેગા થયા એનું? તો કે ના, એનું નથી કાઢવાનું. આપણો જે પુરુષાર્થનો ભાગ હતો એનું સર્વૈયું કાઢવાનું છે કે જ્યાં જ્યાં પુરુષાર્થ કરવા જેવો હતો, પુરુષાર્થનો સ્કોપ હતો, ત્યાં ત્યાં પુરુષાર્થ થયો કે ના થયો. સમજાય? આ જે વ્યવસ્થિતના જે સંજોગો ભેગા થયા આખું વર્ષ, એ તો બધા એ નિકાલી ભાગમાં ગયા. એટલે એમાં કશું સર્વૈયું ના કાઢવાનું હોય કે આ પહેલા કરતા કેટલું સારું રહ્યા, કેટલી શાંતિ રહી, કે કેટલું પૈસા કમાયા, કે કેટલું ફર્યા. તો કે એ તો બધું બરાબર છે, પણ આપણને પુરુષાર્થ કરવાનો જ્યાં સ્કોપ મળ્યો ત્યાં ત્યાં આપણે પુરુષાર્થ કેટલો થયો અને કઈ જગ્યાએ ચૂકી ગયા
એનું સર્વૈવ કાઢવું પડે. બરાબર. અને એ સર્વૈવ કાઢો એટલે પછી આ બીજા બર્થડે આવે ત્યારે જાગૃત થઈ જાવ તમે એ પહેલા. આ સર્વૈવ નીકળે એટલે સમજ્યા તો ખરું કે આ પુરુષાર્થ કરી અહીંયા તક હતી પણ મેં તક ગુમાવી, એટલે કે કમાણી ગુમાવી. સમજાય? એટલે આપણે તો આ શુદ્ધાત્માનો ચોપડો જ ભરવો છે ને. બરાબર. એટલે કે આ પુરુષાર્થ થયો એ શુદ્ધાત્માનો ચોપડો ભરાયો કે ના ભરાયો? હા, ભરાયો. આજ્ઞામાં રહ્યા એટલે શુદ્ધાત્માનો ચોપડો ભરાયો કે ના ભરાયો? બરાબર, ભરાયો. એટલે કે જ્યાં પ્રોફિટ થાય એવી જગ્યા હતી ને ત્યાં પ્રોફિટ ના કર્યો એટલે એ લોસ ગયો કે ના ગયો? ગયો. તો કે એવા લોસ કેટલા બંધ થયા એ તારણ કાઢવાનું, એ સર્વૈવ કાઢવાનું. બરાબર. એટલે જ્યાં આપણને ભોગવટો આવ્યો ત્યાં આપણે કાચા પડી ગયા પુરુષાર્થ કરવામાં, એવું બરાબર ને? એવું નહીં, ભોગવટો આવ્યો એ કાચા પડી ગયા એવું નથી કહેતા. હજી તો આપણું ટ્રાન્ઝિશન સ્ટેજ છે ને એટલે ભોગવટો આવી જાય. અચ્છા. પણ ભોગવટો જેને આવ્યો એ જ્ઞેય છે ને. હા. અને આપણે જ્ઞાતા. તો કે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહ્યો તો એ કમાણી કરી. બરાબર. અને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ના રહ્યો એ વખતે તો કમાણી કરવાની જગ્યાએ કમાણી ના કરી. બરાબર. એટલે એ વખતે તો સંજોગોના દબાણમાં ભોગવટો જ્યારે રહી જાય ત્યારે જ્ઞેય જ્ઞાતા તો રહેતું નથી. હા, તો કશો વાંધો નહીં. હા, એનો વાંધો નથી. એ જયારે એ સંજોગોનું દબાણ હોય, પ્રેશર હોય એ વખતે એ જ્ઞેય જ્ઞાતા ના પણ રહ્યું, આ જ્ઞેય સ્વરૂપે દેખાયું નહીં તો કઈ વાંધો નહીં, પછી તો દેખાય ને. હા, પછી દેખાય. હા, એટલે એમ કરતા કરતા ભાઈ ચાલુ થઈ જાય. બરાબર. એટલે એ જ્યાં જ્યાં પછી ચૂક્યા ત્યાં પુરુષાર્થમાં ત્યાં એટલું તમારે કચાશ રહી ગઈ એટલે પછી નેક્સ્ટ ટાઈમ તમે એ વખતે જાગૃત રહો. એ વખતે જાગૃત, માર નથી ખાવો. હવે આમ જોવા જઈએ તો આખું અલ્પાબેન છે એ જ્ઞેય થઈ ગયું ને. હા, જ્ઞેય થઈ ગયું. એટલે કે અલ્પાબેન ને જોજો કરવાના છે ને. તો કે અલ્પાબેને શું કપડા પહેરે, શું ખાધું એ જોવાનું છે? તો કે ના, એમના અંતસ્કરણમાં શું શું એક્ટિવિટી ચાલી રહી છે કે અંતસ્કરની બધી એક્ટિવિટીને જોયા કરવાની છે. બરાબર. એટલે જેટલી એક્ટિવિટી જોઈએ ની એટલે કે અંતસ્કરને જેટલું જોયું એટલું આપણે કમાણી કરી. બરાબર. એટલે જોયું તો જ્યાં લોચા માર્યા હોય કે જ્યાં અમુક ભાગ ફરી વળ્યા વીકનેસના, તો પછી ત્યાં પ્રતિક્રમણ કરાવીને કરાવવા પડે કે પછી એ જોયું એટલે જ જતું રહેશે? આમ તો છે ને જુએ એટલે જતું રહે. પણ આ કેવું છે કે આપણે જનરલી પ્રતિક્રમણ કઈ રીતે કરીએ છીએ કે આપણા મનથી, વાણીથી, કાયથી કોઈને દુઃખ થયું એટલે કે કોઈનો અહંકાર દુભાવ્યો, કોઈને વાણી એવી નીકળી ગઈ, તો કે એ બધું જે થયું એને આપણે ભૂલો ગણીએ છીએ અને એના પ્રતિક્રમણ કરીએ છીએ. અને આ સર્વૈયાનો ભાગ એટલે શું કહેવા માંગીએ છીએ કે આ વર્તમાનમાં આજ્ઞામાં રહેવાનું હતું, એ આજ્ઞામાં ના રહી શક્યા, એ ભૂલોનું સર્વૈવ કાઢવાનું છે. બરાબર, બરાબર, સમજાયું. પેલી પાછલી ભૂલો છે, પાછલી ભૂલો ધોવી તો પડશે. અત્યારે વર્તમાનતામાં આપણે ક્યાં ક્યાં ઉપયોગ ચૂક્યા, ક્યાં ક્યાં આજ્ઞા ચૂક્યા, તો કે આ દ્રષ્ટિ મળ્યા પછી પણ આજ્ઞા ચૂકીએ, આ દ્રષ્ટિ મળ્યા પછી ઉપયોગ ચૂકીએ. હવે જ્ઞાતા થયા, જ્ઞાતા પણ ખુલ્લું થયું. બોલીએ ખરા કે અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, તો કે પાછું કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. આ કેટલા બધા જ્ઞેયો છે, તે જ્ઞેય સામે જ્ઞાતા રહેવાનું છે ને. બરાબર. એટલે એ ભાગ આપણો ખુલ્લો થયો. હવે એ ખુલ્લો થયો પણ છતાંય આપણે એના જ્ઞાતા રહી શકીએ નહીં, તો ભૂલ કહેવાય કે ના કહેવાય? કહેવાય. એટલે આ બધી ભૂલો દેખાય અને અંદર નક્કી થાય કે હવે કાચા નથી પડવું. આટલા ભલે કાચા પડ્યા, હવે કાચા નથી પડવું. એટલે પછી એ સર્વૈવ બરાબર નીકળે, બેલેન્સ શીટ બરાબર આવે. બરાબર. તારણ કે તારણ. એટલે આ વસ્તુ છે. બરાબર, બરાબર. અને પેલા જે વ્યવસ્થિતના સંયોગો છે
એ તો બરાબર છે, તો આવા ભેગા થઈને નિકાલ થઈ ગયો. બરાબર છે. એ ભેગા થઈને નિકાલ થયો એટલે એ ખાલી થવા માટે જ આવેલા. ખાલી થવા માટે આવેલા એ રીતે જોયા ખરા? ના જોયા તો કે વર્તમાનતાની ભૂલ. આ ભૂલ આપણે બાંધવાની છે. બરાબર. ચાલો વધીશું આગળ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી બોલો બીજો પ્રશ્ન. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે મારે વ્યવસ્થિત અને કુદરત એ એક જ કે તફાવત છે એમાં, એ જરા સમજવું હતું. જો તમને બહુ સાદી ભાષામાં કહી દઉં. વ્યવસ્થિત જીવ માત્રને લાગુ પડે. બરાબર. અને કુદરત બધાને લાગુ પડે. બધાને એટલે એમાં જીવ માત્ર બધા એટલે પર્વત છે, નદીઓ છે, બધું જ આવી ગયું. અને વ્યવસ્થિત ફક્ત જીવ માત્ર, લિવિંગ બીંગ, જીવ માત્ર લાગુ પડે. જીવંત સૃષ્ટિ જે છે એને લાગુ પડે. બરાબર. ઇન નટસેલ, ટૂંકામાં. બરાબર છે. એટલે જ્યાં વ્યષ્ટિ અને સમષ્ટિ કહ્યું ને એ ત્યાં વ્યવસ્થિત આવ્યું. બરાબર. અને પછી આ બીજું બધું હોય ને, આ પહાડો હોય, ખીણ હોય, બીજું બધું હોય, તો કે એને પણ કુદરત તો લાગે ને. કુદરત તો બરાબર, ત્યાં કુદરત લાગે. અને જ્યાં જીવ છે ત્યાં આપણો હિસાબ બધો એ કુદરતના સુપર કોસ્મિક કોમ્પ્યુટર એટલે વ્યવસ્થિતના સુપર કોસ્મિક કોમ્પ્યુટરમાં એ બધો હિસાબ સ્ટોર થયો હોય. અને એ હિસાબ પછી સામે આવે. બરાબર. એટલે પછી જીવ છે ક્યાં જન્મ લે, કેવા હિસાબ છે, બધા સંજોગો ભેગા કરવાના. એટલે એ બધું વ્યવસ્થિત ત્યાં વ્યવસ્થિત આવે. બરાબર છે. એટલે બંનેમાં ફેર છે. એટલે જેલો કુદરત વાળો ભાગ છે એમાં એવું કહેવાય કે પ્રી ડિસાઇડેડ. બરાબર. એટલે 1 2 3 4 5 6 રીતે આવ્યા કરે. અને આ વ્યવસ્થિત વાળો ભાગ છે તો અંદર પડેલું હોય ખરું, પણ ક્યારે કયો ભાગ ભેગો થઈને બહાર આવશે એ ખબર ના હોય. એ નક્કી ના હોય. બરાબર છે. સમજાય? એટલે કોઈની પાસે બેંકમાં પૈસા પડ્યા છે, પૈસા ક્યાં વાપરશે, ક્યારે વાપરશે, કશું નક્કી ના કહેવાય. બરાબર. એટલે આ વ્યવસ્થિત એવું છે. એટલે અંદર પડેલું છે, પછી એને બધા સંજોગ ભેગા થવા જોઈએ ને. એ ટાઈમિંગ ભેગો થવો જોઈએ, એક જગ્યા ભેગી થવી જોઈએ, એ દ્રવ્ય ભેગું થવું જોઈએ. તો કે એ બધું ક્યારે ભેગું થશે એ ડિસાઇડેડ ના હોય. બરાબર. એટલે એને વ્યવસ્થિત કહ્યું. અને એટલે પછી દાદા ભગવાને કહ્યું કે આ બની ગયું પછી વ્યવસ્થિત, પણ જ્યાં સુધી બન્યું નથી ત્યાં સુધી તમારે બધો પ્રયત્ન કરતા રહેવાનો. બરાબર છે. એટલે એડવાન્સમાં વ્યવસ્થિત કહેવાની એટલા માટે ના પાડી છે. બરાબર. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. સમજાયું ને? હા, સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે મારે છે ને માન્યતા વિશે થોડું સમજવું છે. એટલે મારે કેવું થાય કે મારી પોતાની એક માન્યતા હોય કે આવી રીતનું વર્તન હોવું જોઈએ કરીને, એટલે હું એ જે સામી વ્યક્તિમાં એવું ના જોઉં ને તો પછી મને એના માટેનું પછી એવું ઊભું થાય કે આનું વર્તન બરાબર નથી કરીને. એટલે હવે ત્યાં કઈ રીતનું એટલે એને પછી ગોઠવવા ટ્રાય કરું જ્ઞાનથી ને બધું, પણ હજી સંપૂર્ણ રીતે એ નિર્દોષ પછી નથી દેખાતું. એટલે કઈ રીતે આ માન્યતાનું મારે કઈ રીતનું એ કરવાનું? આ માન્યતા એટલે કેવું છે, કરોરિયો જેમ એની પોતાની જારમાં ગૂંચાઈ જાય ને, એવું પોતે ઉભી કરેલી માન્યતા પોતે પછી એમાં ગૂંચાઈ જાય. બરાબર. સમજાય? હવે આ માન્યતા પછી કેવી છે, તો માન્યતા બધી આ વ્યવહારના ભાગમાં બધી એટલે આજે અત્યારે માન્યતા કહો છે વ્યવહારના ભાગની માન્યતાઓની વાત કરો છો. એટલે વ્યવહારમાં તો આટલા વાગે ઉઠવું જોઈએ,
અથવા આવી રીતે આમ કરવું છે, આવી રીતે કરવું છે, આ તેવી રીતે કરવું છે, એ બધું અંદર જાત જાતનું પડેલું હોય. પોતાની ડિઝાઇન અને પોતાની ડિઝાઇન થી પોતે જ બંધાયેલા હોય. એટલે પોતાની ડિઝાઇન પ્રમાણે ના થાય તો અપસેટ થઈ જાય. તમે રોજ 4 વાગે ઉઠતા હો અને કોઈક દિવસ 4 ને ભલે 5 વાગી ગયા તો ઘડિયાળમાં જો 5 વાગી ગયા તો શું થાય? પેલું મોડું થઈ ગયું, ઓહો આ બહુ 1 કલાક મોડું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એટલે પછી અંદર રગવાટે ઉભો થાય. તો ખરેખર તો શું થવું જોઈએ કે ઉઠ્યા કેવી જાગૃતિ હોય કે હું શુદ્ધ આત્મા છું. બરાબર. કે આ પ્રજ્ઞાબેન આજે તો મોડા ઉઠ્યા નહીં કે કઈ વાંધો, તમારું વ્યવસ્થિત આજે કેવું હતું કે કાલથી ધ્યાન રાખજો કહીએ. બરાબર છે, બરાબર. તમને કાલથી કઈ ધ્યાન રાખજો. હવે તો કે હવે આપણું એડજસ્ટમેન્ટ લેવું પડશે ને બધું. કે આજે 1 કલાકમાં આપણે જે કરતા હતા બધું એડજસ્ટમેન્ટ લેવું પડશે ને. એટલે શું કરશું હવે? બીજું તો કેવું ઇમ્પોર્ટન્ટ છે ને, તો કઈ નહીં, આપણે બધું શાંતિથી પતાવીને પછી થોડું કલાક મોડા ઉભા થશું પથારીમાંથી. અને કંઈક એવું હોય કે કોઈના માટે ચા નાસ્તો કરવાનો હોય તો આપણે શું કેવું પડે કે પ્રજ્ઞાબેન આજે ચા નાસ્તાનો ભાગ છે ને, ફાઇલ કહેવાય ને, એટલે આ એડજસ્ટમેન્ટ લઈ લો ને પછી જે પેલા આગળનો જે કલાક વાળો ભાગ છે એ પછી એડજસ્ટમેન્ટ કરી લો ક્યાંક. હવે શાંતિથી વાત કરીએ ને પછી એ મુક્ત રહેવા માંડે. બરાબર છે. આ તો આપણી માન્યતાઓથી જ આપણે બંધાઈ જઈએ છીએ. અને આપણી માન્યતા હોય અને પછી છેતરીએ છે કે આપણે કે આપણી માન્યતા અને આપણી ડિઝાઇન પ્રમાણે સામો કરે તો આપણને સારો લાગે, અને આપણી માન્યતા પ્રમાણે ના કરે તો એ માણસ સારો હોય તો એ આપણને ગમે નહીં. બસ બસ એટલે સમજાય. એટલે હવે એની દ્રષ્ટિ જ પહોંચતી નથી ખરેખર આ શું છે. એટલે બધાને પોતાની માન્યતા પોતાની ડિઝાઇન પ્રમાણે માપ કરે છે, અને એમાં પહેલો પોતે જ માર ખાય છે. સાચી વાત છે. કારણ કે એને અંદર પછી અંદર જે આપણી આમ સહજતા રહે ને, અંદર જે નોર્માલિટી રહે, આમ શું કે નિરાકુરતા હોય એ ભાગ પછી આગો પાછો થઈ જાય. સાચી વાત. ભોગવટો ઉભો થાય છે. ભોગવટો ઉભો થાય. એટલે અંદર જેવા સ્પંદનો ઉભા થાય ને ભોગવટો ઉભો થાય એટલે પોતે જે નિરાકુરતાનો ભાગ ઉડી જાય. એટલે આ બધી માન્યતાઓને જોઈ લેવાની ક્યાં ક્યાં આપણી માન્યતાઓથી આપણે બંધાયેલા છીએ. અને આપણી માન્યતાથી આપણે બંધાયેલા છે ને આપણી માન્યતા પણ પછી બીજા નામ શોધવા જઈએ. એટલે તમારી કંપની હોય, કોઈ માણસ કામ કરતો હોય, તમારી હોય માન્યતા કે ભાઈ આ છે તો એને આ ટાઈમ આવી જવું જોઈએ, અને એ ટાઈમ આવી જતો હોય ટાઈમસર તો તમને બહુ સારો લાગે. બીજો માણસ બહુ સિન્સિયર હોય, કામ સારું કરતો હોય તો એનું આવવામાં 5-10 મિનિટ આગુ પાછું થતું હોય, તમને શું થાય? એ સારો માણસ હોય તો એના પ્રત્યે અભાવ રહે. બરાબર. બાય ચાન્સ પેલો ચોરી કરતો હોય ને તો તમને ઓપિનિયન શું રહે કે આ બહુ સારો છે, ટાઈમસર આવી જાય છે. એટલે આ આપણી માન્યતાઓથી મુક્ત થવાનું છે. તો એને કઈ રીતે એને કેવું કરવાનું? બહુ સરસ. કઈ રીતે મુક્ત થવાનું? તો કે આપણને ખબર પડે ને કે આપણી નિરાકૃતતા ક્યાં ક્યાં ખસે છે. કે જ્યાં નિરાકૃતતા ખસી ત્યાં જોઈ લો કોઈ માન્યતાને લઈને ખસી છે કે બીજા કોઈ કારણથી ખસી છે. વ્યવસ્થિત કઈક ઉદય આવે તો નિરાકૃતતા ખસી જાય થોડો ટાઈમ માટે. આમ જાગૃતિ ના રહે, હું શુદ્ધાત્મા છું એટલે ખસી જાય. અને આ માન્યતાના વાળો ભાગ આવે અને આપણી માન્યતા પ્રમાણે ના થાય કે આપણી ડિઝાઇન પ્રમાણે ના થાય એટલે ત્યાં પણ એ નિરાકૃતતા ખસી જાય. એટલે આ નિરાકૃતતા ખસે એટલે જોવાનું કે આ ક્યાં કઈ માન્યતાના આધારે આપણે પકડાઈ ગયા. બરાબર. હવે એ માન્યતા પકડાઈ તો પછી એને કઈ રીતે પછી એના માટેનું શું કરવાનું? કોઈ પણ માન્યતા છે તમારી કે ભાઈ આ 7 વાગે તો નાસ્તો કરી, 7 વાગે તો મારે ચા જોઈએ છે. બરાબર. 7 વાગે કેટલા એવા હોય કે 7 વાગે ચા જોઈએ છે, 7 ને બદલે 7 ને 5 થઈ ગઈ તો ઊંચા ચા થઈ જાય. અને પછી એમાં જો 7-10 થઈ
તો પછી પેલી વાણી પણ ગમે તેવી નીકળી જાય. તો પછી એને એનાલિસિસ કરવું પડે કે ના કરવું પડે? ચા 7:05 મળી કે 7:10 મોડી મળી, એની કેટલી કિંમત છે? એની વેલ્યુ કેટલી? ના, એની નહીં. સામાન્ય દુઃખ આપી એની વધારે. કારણ કે આ જે વાણી નીકળી, સામાન્ય દુઃખ થયું અને એ બધા ઉપર આપણી જાગૃતિ ના રહી. આવી વાણી નીકળી ગઈ છે, આપણે દેખાઈએ નહીં, તો એ કેટલો મોટો લોસ. ઘણો મોટો. આપણે શું વાત કરવી પડે પ્રજ્ઞાબેન જોડે કે તમને 7 વાગ્યાની ચા 7:30 મળે ને, તોય તમારે ઠંડા કલેજે એક્સેપ્ટ કરી લે કે ચાલો બરાબર છે. બરાબર છે. અને કે તમારે એને પૂછવાની જરૂર નહીં કે આજે 7:07 કેમ થઈ ગયા. કારણ કે there must be some causes. તમને દેખાતા નથી, બટ there are some causes. રાઈટ. અને જે કોઝિસ છે તમારે જાણીને કામે શું છે? તમારે તો જ્ઞાનમાં રહેવું છે ને. કોઝિસ તો છે, સમજે? અને ક્યારેક આપણે નહીં પૂછે ને તો એ બનાવનાર કહેશે કે આજે જરાક આવું હતું, આ કામ હતું, એટલે જરા મોડું થઈ ગયું. આપણે એ ના કશો વાંધો નહીં કહીએ. રાઈટ. સમજે કે વ્યવસ્થિત છે. એટલે એને જે ચૂથવા જઈએ છે ને, શું થયું, શા કારણે મોડું થયું, આમ થયું, તેમ થયું. ઇવન આપણો નોકર પણ હોય ને, મોડું થયું હોય ને એટલે એને અંદર થતું જ હોય કે આ મોડું થયું એમ. છતાં આપણે કહીએ નહીં એટલે બીજી વાર ધ્યાન રાખે. બરાબર છે. હવે આ એક્સેપ્ટન્સ લાવવું કઈ રીતે? એકદમ તો આવવાનું આવે, એકદમ તો નહીં આવે ને. ના, પણ ખબર તો પડે ને. ખબર પડે. આપણે ખ્યાલ આવે એટલે દર વખત નક્કી કરાય કે ના કરાય? નક્કી કરાય. એટલે એવરી ટાઈમ એને નક્કી કરવું કે હવે કાચા નથી પડવું. અત્યાર સુધી કાચા પડ્યા, હવે કાચા પડવું નથી. હવે કે આપણે શું કે હવે હું છું ને તમે છીએ, કે હું શુદ્ધાત્મા અને પ્રજ્ઞાબેન તમે છો. હવે બરાબર છે. તમારે આગળ વધવું છે ને કે હું છું ને તમે જો, ચાલો ને કે. એટલે એવી રીતે થોડી વાત કરવાની. ઓકે. એટલે ખભો થાબડી આપવો પડે. ચાલો વધીશું આગળ. ઉમેશજી. स्वामी प्रणाम. जय सच्चिदानंद. जय सच्चिदानंद. उमेश जी. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. स्वामी जी, जब आप किसी महात्मा को जन्मदिन वाली बात पे कुछ समझा रहे थे, तो उस समय मुझे कुछ समझ आया. मैं आपके सामने रख रहा हूँ, आप बताइए वो ठीक है जो मुझे समझ आया. पहला तो ये समझ आया कि पुरुषार्थ का सबसे सिंपल मतलब ये है कि संयोग आने पर ज्ञ ज्ञाता का संबंध निरंतर बना रहे. और दूसरी बात ये समझ आई कि ये संबंध तभी बना रहेगा जब जागृति रहेगी. और तीसरी बात ये समझ आई कि अगर जागृति रहती है और ज्ञ ज्ञाता का संबंध बना रहता है, तो बाय डिफॉल्ट 5 आज्ञाओं में गलती होने के चांसेस बहुत कम हो जाते हैं. बराबर. बहुत अच्छा. ये मुझे ठीक समझ आया? नहीं, बहुत अच्छा. आपको आप नॉन गुजराती है, गुजराती समझ में आती नहीं है. अभी केलनपुर आए, थोड़ा गुजराती समझने लगे, तो इतना अच्छा एग्जैक्ट करेक्ट आप समझ गए. बहुत अच्छी बात है. और एनालिसिस करके भी आपने बहुत अच्छा रख दिया. तो मेरी आपके चरणों में एक प्रार्थना है कि आप कुछ हम सबको ऐसा बताइए कि जिससे हम कुछ ऐसे, मैं टिप्स वर्ड तो नहीं यूज करूंगा, वो बड़ा हल्का लफ्ज है, पर मेरे पास शब्द नहीं है, पर कुछ ऐसा बताइए जिससे हमारी जागृति सदा बनी रहे. कुछ ऐसा मतलब हम दिन में सिंपल करें जिससे हमारी जागृति बनी रहे. तो कैसा है जी? आपको तो गुजराती समझ में आती है, मैं गुजराती में बोलता हूँ. आप हिंदी में बोलना. आप हिंदी में बोलना, मैं गुजराती में आंसर दूंगा. ठीक है. नो इशू. એટલે કેવું છે કે હવે તમને ભાન થયું કે હું શુદ્ધ આત્મા છું. જી. બરાબર. એટલે કે આ ઉમેશજી જુદા અને તમે જુદા. જી.
જી હવે આ ભાન થયું એટલે અંદર એટલી શાંતિ થઈ ગઈ, એટલે ઉમેશજીને બહુ શાંતિ લાગે, આનંદ લાગે. જી તો હવે મોટા મોટું શું કેવી રીતે જોવાનું કે તમારે આ ઉમેશભાઈથી જે જુદા રહેવાનું. જી એટલે કે આ જે પહેલી બે આજ્ઞા આપી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમે ઉમેશજી છો ને બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છો. જી જી એટલે આ થોડો ઘણો સમય જાય ને એટલે આપણે કઈક એવો સંજોગ ઉભો થાય. જી જી એટલે ઉમેશજી સાથે વાત કરવી. હા, વાતચીતનો પ્રયોગ. ઓકે. એટલે કે તમે શુદ્ધાત્મા અને ઉમેશભાઈ સાથે વાત કરવી. હાજી હાજી. કોઈ પણ નોર્મલ વાત કરીએ એમ કે આ નાસ્તો આવ્યો હોય તો આપણે કહીએ ચલો ઉમેશજી હવે આ ફાઇલ આવી છે, નાસ્તો કરી લો. ઓકે ઓકે, બહુ સુંદર. આવું સિમ્પલ કે ચલો નાસ્તો કરી લો. પછી નાસ્તો વાસ્તો થઈ ગયો, પછી બીજું કામ આવે એટલે આપણે કઈક ચાલો તારે આ કામ કરો, હવે આ ફાઇલનો નિકાલ કરો. જી જી સમજે? આવી થોડી થોડી વાતો કરતા રહેવી. ઓકે, રાઈટ, ઠીક છે. પછી બીજું તો કે આપણને આજે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું ને અંદર જે આનંદ વર્તે છે, એટલે આપણે સમજાય કે આ દાદાએ જે આ શુદ્ધાત્માનું જે આપ્યું છે ખરેખર ઇટ્સ એમેઝિંગ, એ કંઈક બહુ અદ્ભુત વસ્તુ છે. ઓકે ઓકે જી. અને એ અદ્ભુત વસ્તુ મને જે પ્રાપ્ત થઈ, હજી તો એ શરૂઆત છે. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. ઠીક છે, બરાબર? તો ઇટ ઇઝ જસ્ટ બિગિનિંગ. તો આટલો આનંદ રહેશે તો પૂર્ણાહુતિની નજીક પહોંચ્યું તો કેટલો આનંદ હોય. જી જી. તો હવે મારે શું કરવું છે તો કે મારે એટલે નિશ્ચય થાય કે મારે હવે 5 આજ્ઞામાં રહીને પૂર્ણાહુતિ કરવી છે. હા, ઓકે ઓકે ઓકે. ખ્યાલ આવે? 5 આજ્ઞામાં રહી અને पूर्णाहुति करवी है. मतलब 5 आज्ञाओं में रहने का मतलब है पूर्णाहुति करना. हाँ, वो 5 आज्ञा में जितना रहे इतनी पूर्णाहुति अपने आप होती जाएगी. हाँ हाँ, ठीक है, समझ गया. राइट राइट. તમે 5 આજ્ઞામાં એક્ઝેક્ટ રહ્યા, જી 100% 5 આજ્ઞામાં રહ્યા ને તો દાદા ભગવાન જેવી, ભગવાન મહાવીર જેવી દશા ખુલ્લી થઈ જાય. જી જી જી. ઓકે, ખ્યાલ આવે? જી સમજ ગયા સ્વામી. એટલે 5 આજ્ઞામાં રહેવાનો નિશ્ચય. ઓકે, નિશ્ચય. પછી એ નિશ્ચય એટલે ડિટર્મિનન્સ, નક્કીપણું. પછી આ નિશ્ચય થયો પછી શું હોય કે આપણે નક્કી કર્યું એટલે કામ થાય નહીં. નક્કી કર્યા પછી એનું ઇવેલ્યુએશન કરવું પડે ને. હા જી, બિલકુલ ઠીક છે, વેરી રાઈટ. એટલે તમે ફ્રી છો, તમે તો રિટાયર થઈ ગયા. જી. એટલે તમારે થોડો સમય જાય એટલે જોઈ લેવું, ઇવેલ્યુએશન કરી લેવું કે ભાઈ આપણે આજ્ઞા ક્યાંક ચૂકી તો નથી ગયા ને. ઉમેશભાઈ, તમે આજ્ઞામાં રહ્યા છો ને બરાબર, ચૂકી તો નથી ગયા ને. એટલે થોડું એ જોઈ લેવાનું. સમજાય? સમજ ગયા. એટલે કેવી રીતે કે તમે ચા નાસ્તો કર્યો તો આપણે પછી જોઈ લઈએ કે ભાઈ ઉમેશભાઈ આ ચા નાસ્તો કર્યો તો તમને જાગૃતિ રહી કે આ ચા કોને આપી, વ્યવસ્થિત આપી, આ નાસ્તો કોને ભેગો કર્યો, વ્યવસ્થિત ભેગો કર્યો, કે ભાઈ ઘરમાં કુક છે, કુકે આપ્યો. તે પહેલા એવું લાગતું હતું કે આ કુક છે એ આપે છે, હવે સમજાય કે આ વ્યવસ્થિત આપે છે. પછી વાત પછી પૂછાય કે ના પૂછાય કે ભાઈ આખરે તમે જ્યાં ખાવા બેઠા તો તમને જાગૃતિ રહી કે હું શુદ્ધાત્મા છું, હું નિરાહારી છું અને આ ઉમેશજી આહારી છે, એ આહાર કરે છે. હવે આહારી આહાર કરતો હોય તો ટેસ્ટ કોને આવે? આહારીને આવે ને કે તમને આવે? આહારી કો આવેગા. હા, એટલે આવી થોડી થોડી વાત કરવાની. ઠીક છે, સમજ ગયો. એટલે અંદર પેલું મજબૂત થતું જાય. ઠીક છે સ્વામી. આવું સવારથી સાંજ સુધી થોડી થોડી વાત કર્યા કરવાની. ठीक है ठीक है. और ऐसे दिन में 4-5 बार इवैल्यूएशन भी कर लो. हाँ, 4-5 बार फ्री है तो थोड़ा ज्यादा भी कर लो. ठीक है समझ गया. जय सच्चिदानंद स्वामी. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
ડોક્ટર બંકિનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ સ્વરૂપ વિજ્ઞાન ભાગ 4 એનું 3075 નંબરનું સૂત્ર છે. 3075 3075 સ્વરૂપ વિજ્ઞાન 4 ભાગ 4 પાર્ટ 4. ઓકે, હા બોલો. હા, કોઈની વાણી તમે સાંભળો તો સાંભળીને સમાવી લેવું, સાંભળીને જમા નહીં કરવાનું. એટલે સમાવી લેવું ને જમા કરવું તો એ અલગ છે બે. આ જમા કર્યું ને તો પાછું આપવું પડે ને. બરાબર. જમા કર્યું એટલે શું? તમે જમા કર્યું પછી એને પાછું આપવું પડે ને. હા, જમા કરી એટલે આપવું પડે. જયારે સમાવી લીધું એટલે શું કે ત્યાં ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. એટલે ભૂલી જ જવાનું એવું. હા, આપણે સમજીએ કે આ વાણી રેકોર્ડ છે. બરાબર. આપણને વાગી કે આપણને શું થયું, તો વાણી રેકોર્ડ છે. બરાબર. એટલે ત્યાં એ સમી ગયું. હા. અને પેલું એવું થાય કે જો આ માસ્ટર કેટલું સારું બોલે છે અને પેલા ભાઈ છે ને દર વખતે એમ આડું જ બોલે છે. બરાબર. તો આ જમા કર્યું. હા, એટલે આપણે પેલી નોંધ રાખી. તમે જમા કર્યું. હા, એટલે જમા કર્યું એટલે પાછું આપવું પડે કે ના આપવું પડે? જમા ઉધાના ચોપડા 0-0 થવા જોઈએ ને. બરાબર છે. એટલે એવી રીતે ભૂલી જવાનું સાંભળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમીબેન. હા, બોલો. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, આજે શુદ્ધાત્મા નો જે વારે ઘડી લિંક તૂટી જાય છે આખા દિવસમાં કે હું શુદ્ધાત્મા છું, તો એ આજે આખા દિવસમાં આપણે કેટલી આપણે હાજર રહું આપણને શુદ્ધાત્મા, તો એ કોને ખબર પડે છે? ઓહ, તમને શું લાગે છે કોને ખબર પડે છે? પ્રજ્ઞા શક્તિ ને. હા, એટલે શું છે કે તમે આ શુદ્ધાત્મા તમને લક્ષ્ય રહે છે અને પછી આ કઈક કામ આવ્યું કે આ ફાઇલો આવી એટલે એ વખતે લક્ષમાં રહે નહીં રે. એટલે પણ પછી એ ફાઇલનો બોજો ખસે એટલે પાછું એ લક્ષ આવી જાય. ઓકે, હા, બરાબર. એટલે એ હજી આપણી બધી ભરેલો માલ છે એટલે બધી ફાઇલો પડેલી છે ને એટલે ધક્કા વાગ્યા કરે. હા, પણ આ જે જ્ઞાન મળ્યું છે એ પ્રતીતિ વાળું જ્ઞાન મળ્યું છે. એટલે કે એની લિંક તૂટતી નથી. ઓકે. એવું લાગે કે આ વચ્ચે વચ્ચે યાદ આવ્યું નહીં એમ કે વચ્ચે વચ્ચે જાગૃતિ ના રહી કે હું શુદ્ધાત્મા છું, તો એ અંદર ખાને પ્રતીતિ બેઠેલી છે. એટલે જેવો એ ફાઇલો ખસે અથવા એ વ્યવહારનો બોજો જેવો ખસે એટલે પાછું તરત આવી જાય કે હું શુદ્ધાત્મા છું. બરાબર છે. ખ્યાલ? એટલે આપણે તો કોના જેવું છે કે આ દુકાનમાં બેઠા છીએ રોડ ઉપર અને દુકાનમાંથી આપણે સામાન્ય દુકાન જોતા હોઈએ અને પછી પેલી બસ આવે મોટી, તો બસ આવે એમટીએસ ની બસ આવે તો શું થાય? સામાન્ય દુકાન દેખાય ખરી? ના દેખાય. પણ પાછી બસ જાય એટલે પાછી દેખાય કે ના દેખાય? હા, દેખાય. તો કે આવું થાય છે આપણને કે વચ્ચે વચ્ચે આ ભરેલા માલ કે આ ફાઇલનો બોજો આવે કે એવું કે આવે ને એટલે એ વખતે આપણે થોડું એ લક્ષમાંથી ચૂકી જઈએ, પણ પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિ એટલે કે આ તમને જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એ ભાન એવું થયું કે તમને ક્યારેય એની પર શંકા પડે નહીં. બરાબર. હું શુદ્ધાત્મા છું એની પર શંકા ના પડે તો કે અંદર
ભલે બહાર જાગૃતિ નથી પણ અંદર કન્ટિન્યુટી રહે છે, નોન સ્ટોપ વિધાઉટ બ્રેક કન્ટિન્યુટી રહે છે, એને પ્રતીતિ કહેવાય. એટલે અત્યારે આપણી દશા પ્રતીતિ, લક્ષ અને અનુભવ એ ત્રણમાં ઉપર નીચે થયા કરે, પણ પ્રતીતિ થી નીચે જાય નહીં. સમજાયું? હા, સમજાયું. એટલે આ જે લિંક નથી રહેતું, જે તૂટી જાય છે, એ લક્ષના જગ્યા પર છે. આપણું પ્રતીતિ તો કાયમ છે. હા, પ્રતીતિ કાયમ છે. આ જે લક્ષ છે એ સતત ના રહે, વચ્ચે વચ્ચે જતું રહે છે. અને કેવું છે કે તમે રસોઈ બનાવતા હો તો ઘરે જાતે બનાવો રસોઈ કે મહારાજ છે? ના, જાતે. હા, જાતે બનાવો ને રસોઈ. તો તમારે કેવું હોય કે રસોઈ બનાવવા જઈએ ત્યારે અમીબેનને કહેવાનું કે અમીબેન હવે આ ફાઇલ છે, હવે આ ફાઇલનો નિકાલ કરો, રસોઈ બનાવો. બરાબર છે. પછી અમીબેન થઈને રસોઈ બનાવજો ને, કઈ વાંધો નથી. પછી રસોઈ થઈ જાય એટલે પાછું આપણે અમીબેન ને કેવું કે તમારી રસોઈ પતી ગઈ ને, ચાલો તારે હવે આપણે આપણા સ્થાનમાં આવીએ છીએ. આપણા સ્થાનમાં આવી છીએ. બરાબર. આટલું કરો ને તોય ચાલશે. સમજાય? પછી તમે અત્યારે એવું કરવા, હું રસોઈ કરું છું ત્યારે મને આ લક્ષ્ય નથી રહેતું, જાગૃતિ નથી રહેતી, મને તો પેલું થાય કે હજી આ શાક બનાવવાનું બાકી, આ શાક કરવાનું છે, આમાં તેલ નાખ્યું કે ના, આમાં મીઠું નાખ્યું કે ના નાખ્યું, આમાં મસાલો નાખ્યો કે ના નાખ્યો, આમાં આમ કર્યું ના કર્યું, એમાં જો ખોઈ જઉં છું. એવું નથી. આપણે શું નક્કી કર્યું કે આ ફાઇલ છે ને, ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એટલે નિકાલ થઈ રહ્યો છે. અને જો પછી એ બસ ખસશે એટલે પાછું શુદ્ધાત્મા આવી જાય. બરાબર. ચાલો વધીશું આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ક્યાં જઈએ આપણે? ચંદાબેન बोलिए. जय सच्चिदानंद. ये बुद्धि के कितने प्रकार होते हैं? ऐसा सुना है, सम्यक बुद्धि, मिथ्या बुद्धि, ऐसे कुछ सुना है ऐसे? जरा जोर से बोलिएगा. बुद्धि के कितने प्रकार होते हैं? अच्छा, बुद्धि के प्रकार. हाँ यार, यू कैन एक्सप्लेन इन गुजराती. नो प्रॉब्लम. हाँ, कई बात. એટલે બુદ્ધિના મુખ્યત્વે બે પ્રકાર કયા. એક સમ્યક બુદ્ધિ અને બીજી મિથ્યા બુદ્ધિ. સંભળાય છે ને? એક સમ્યક બુદ્ધિ અને બીજી મિથ્યા બુદ્ધિ. સમ્યક બુદ્ધિ એટલે સવરી બુદ્ધિ અને મિથ્યા બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ. તો કે આ બુદ્ધિ છે ને વિપરીત એટલે ઉલટી, ઊંધી. તો કે આ બુદ્ધિ પણ જેમ જેમ અહંકારનું ડેવલપમેન્ટ થતું જાય એટલે આ જે શુભાશુભ માર્ગમાં ચાલતો હોય એટલે જેમ જેમ એ શુભ તરફ વધતો જાય એટલે એની બુદ્ધિ એટલી છતું બતાવે, બુદ્ધિ સમ્યક થતી જાય. એટલે એની બુદ્ધિ શું બતાવે કે ભાઈ આવું ચોરી તો આપણાથી કરાય નહીં, આપણાથી આ કોઈનું અપમાન ના કરાય, આપણાથી હિંસા ના થાય. સમજાય? એટલે આ કયો ભાગ બતાવે છે? તો એ જ્ઞાન નથી, બીજું કઈ નથી, પણ એની બુદ્ધિ એ જે ડેવલપ થયેલી છે એ ડેવલપ થયેલી બુદ્ધિ એને બતાવે. એટલે કે એને સમ્યક બુદ્ધિ કહી, સવરી બુદ્ધિ. આમ સામાન્ય ભાવે બુદ્ધિ ઊંધી જ ચાલે, છતી ચાલે નહીં. કારણ કે બુદ્ધિ જે નફોખોટ કાઢીને આપે કે આમાં પ્રોફિટ છે ને આમાં લોસ છે, એટલે દરેક વ્યક્તિને પ્રોફિટ ગમતો હોય. હવે આ બુદ્ધિ જે નફોખોટ બતાવે છે એ કયો નફોખોટ બતાવે છે? તો કે સંસારનો. સંસારમાં તમને નફો ને સંસારમાં લોસ બતાવે
તો તમે સંસારના નફા તરફ દોડો કે ના દોડો બુદ્ધિના આધારે. એટલે અલ્ટિમેટલી બુદ્ધિ આપણે સંસાર તરફ ખેંચીને રાખે. પણ હવે જ્યાં થોડી જાગૃતિ આવી એટલે બુદ્ધિ માર ખાય, એટલે માર ખાતા 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 એ બુદ્ધિ થોડી સમ્યક થતી જાય કે ઓહો આનું પરિણામ તો આવું આવે છે, ઓહો કે આનું પરિણામ તો આવું આવે છે, આની સાનું આપણે અપમાન તો કર્યું, પછી જો એને પાછળ આટલા વર્ષે બદલો લીધો ને તો કે આ અપમાન કર્યું ત્યાં થોડું સુખ લાગ્યું, કેવું એને ચોપડાવી દીધી, પણ પાછું એના બધાની વચ્ચે સામે મને આપ્યું તો કેટલું દુઃખ થયું, આખી રાત ઊંઘ ના આવી. એટલે એ તારણ કાઢે, તારણ. એટલે એમ કરતા કરતાની બુદ્ધિ ધીરે ધીરે થોડી સમ્યક થતી જાય, સમજાય, સમ્યક થતી જાય. અને તો સમ્યક બુદ્ધિ હોય એટલે એ કોના પ્રમાણે હોય તો કે અહંકાર પ્રમાણે. એટલે અહંકાર જે શુભાશુભ અહંકાર છે, અહંકાર જેટલો શુભ થતો જાય એટલી એની બુદ્ધિ સમ્યક તરફ આગળ વધતી જાય. તો આ બંનેનું કનેક્શન છે આવું, અહંકાર અને બુદ્ધિનું. એટલે દરેકની બુદ્ધિ અલગ અલગ હોય, જેવો અહંકાર તેવી બુદ્ધિ. પણ મુખ્યત્વે એના બે પ્રકાર, આ સૌરી બુદ્ધિ અને ઊંધી બુદ્ધિ. એટલે કૃષ્ણ ભગવાને અવરી બુદ્ધિને વ્યભિચારીની બુદ્ધિ કીધી, વ્યભિચારીની, અને પેલી સમ્યક બુદ્ધિ. એટલે આ બે પ્રકારની બુદ્ધિ. એટલે આ હવે આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ચંદાબેન, એટલે શું થયું કે આ શુદ્ધાત્માનું જે ભાન થયું એટલે જોડે પ્રજ્ઞા જાગૃત થઈ. એટલે આ પ્રજ્ઞા છે એ પાછી આ બંનેની જુદી, આ સમ્યક બુદ્ધિ અને મિથ્યા બુદ્ધિ બંનેથી જુદી. તો પ્રજ્ઞા શું કરે તો પ્રજ્ઞા દરેક વસ્તુમાં તમને આ જે સંસારમાં ફસાતા હો ત્યાં તમને ચેતવ ચેતવ કરે અને આત્મા ભણી લઈ જાય. સમજાય? પેલી જે બુદ્ધિ છે મિથ્યા બુદ્ધિ તમને સંસારમાં ખેંચી જાય, પછી એ બુદ્ધિ થોડી સમ્યક થાય. પણ જ્યારે આપણી તો પ્રજ્ઞા ખુલ્લી થઈ, પ્રજ્ઞા જાગૃત થઈ, એટલે પ્રજ્ઞા દરેક જગ્યાએ દરેક સંજોગોમાં આપણે જો આત્મા પક્ષે ના રહ્યા તો આપણે ચેતવ ચેતવ કરે. અને અત્યારે મોટા મોટો પુરુષાર્થ એ જ છે કે પ્રજ્ઞા ચેતવે અને એ સમયે આપણે એની વાતને સ્વીકારીએ ને એટલે કેટલાય પગથિયા ઉપર ચડી જઈએ મોક્ષ માર્ગમાં. એટલે પ્રજ્ઞા ચેતવે ખરી, પણ ભૂલ શું થાય કે પેલું ઘણીવાર બુદ્ધિનું જોર વધી જાય તો આપણે પ્રજ્ઞાનું સાંભળીએ નહીં ને બુદ્ધિનું સાંભળીએ. એટલે બુદ્ધિનું સાંભળ્યું અને પ્રજ્ઞાનું સાંભળ્યું નહીં એટલે એ પ્રજ્ઞાના ઉપર આવરણ આવે, પ્રજ્ઞા જતી ના રહે, પ્રજ્ઞા ઉપર આવરણ આવે. એમ કરતા કરતા આવરણ વધે એટલે બુદ્ધિનું જોર વધે, અને એ જે મિથ્યા બુદ્ધિનું જોર વધે એટલે પછી પાછળનો માર ખાવો પડે. એટલે પાછો માર ખાય ને એવો કઈ પાછો જાગૃત થઈ ના હું તો શુદ્ધ આત્મા છું, પછી પાછું પ્રજ્ઞાનું સાંભળવા માંડે. સમજાય? એટલે આવું છે, પ્રજ્ઞા અને બુદ્ધિ બે છે, અને બુદ્ધિના બે ભાગ, मिथ्या बुद्धि और सम्यक बुद्धि. हाँ, यहाँ पे एक और टर्निंग पॉइंट है. हमारा भाव नहीं होता किसको इंसल्ट करने का. अगर कोई हमारा इंसल्ट जिसको हम रेस्पेक्ट करते हैं अगर वो इंसल्ट करता है ना तो वहाँ पे प्रतिक्रमण नहीं होता है. ये थोड़ा मना लेते हैं कि अपना हिसाब है, लेकिन बोगटो बहुत आता है और लगता है कि बोगटो इस तरह से कि वृत्ति बाहर किसी को જોવા જેવી નથી, ઇવન રેસ્પેક્ટ નહીં, પોતાને સ્વરૂપમાં રહેવા જેવું છે. તો આ અભ્યાસ ચાલશે પર બહારથી नाराजगी दिखती है, अंदर यानी अभ्यास चलता रहता है कि बाहर जैसे आपने बोला विभिचारनी भक्ति, हमने ऐसे सुना है कि आत्मा के सिवाय अगर कुछ भी देखते हैं तो वो विभिचार हो गया हमारा. कि ऐसे बोलते हैं कि एक हस्बैंड होने के बाद अगर दूसरी जगह दृष्टि जाती है तो विभिचार उसको कहते हैं. तो आत्मा अगर प्राप्त हुआ और उसको छोड़ के हम कहाँ भी दूसरी, चाहे पॉजिटिव दृष्टि है कि ये क्या है ये, तो वहाँ पे कभी जहाँ अच्छा देखते हैं वहाँ पे बोगटो आता है, वहाँ पे मार खाते हैं. तो वहाँ से कैसे बोगटे से निकले, यानी काफी टाइम लग जाता है रिकवरी में, अपने स्वरूप में आने में. वो तो क्या है
કે અચ્છા દિખતા હે ને, જ્યાં સારું હોય છે ને, સારામાં પણ આપણને પેલું કોઈ તમારી સાથે સારો વ્યવહાર કરે, પ્રેમથી વાત કરે, તમને રિસ્પેક્ટ આપીને વાત કરે, એટલે આ ચંદાબેન ને અંદર મીઠું લાગે કે ના લાગે? સમજાય? તો કે એ વખતે જો આપણે જાગૃત થઈએ તો ખબર પડે કે આ ચંદાબેન ને મીઠું લાગે છે. અને આવી રીતે એ મીઠું ચાક ચાક કરીએ એટલે એનું પરિણામ પછી કડવામાં આવે. સમજાય? આ કોઈ રિસ્પેક્ટ આપે, આપણી જો સાહિત્ય વાત કરે, આપણને બહુ રિસ્પેક્ટ આપે અને એ આપણને અંદર ગમે, મીઠું લાગે, એટલે એ જે સુખ લીધું એનું પરિણામ શું આવે? દુઃખમાં આવે. સોરી, જ્યાં ગમતું સંજોગ આવે તો ત્યાં એ વસ્તુ એટલે કે દાદાની કૃપા, દાદાની બધું. હા, બરાબર છે. ના ના, પણ વાત એવી નથી. વાત એવી છે કે ગમતો સંજોગ આવે ને ત્યાં એ જે સુખ ચાખે છે ને, એ સુખ ના ચાખે તો પછી એને એનું રિએક્શન કડવો ભાગ આવે નહીં. કારણ કે આ પૂતગલના બધા જ સુખ રિએક્શનરી છે. એટલે કોઈએ માન આપ્યું, એ માન વાળું સુખ ચાખ્યું, તો પછી જયારે કોઈ અપમાન કરશે ને ત્યારે બહુ દુઃખ લાગશે. અને કોઈ માન આપ્યું ત્યારે સુખ ચાખ્યું નહીં, તો પછી અપમાનની બીક નહીં લાગે. સમજાય? માન વખતે સુખ ના ચાખ્યું એટલે તમે શુદ્ધાત્મા થઈને રહ્યા, તો પછી અપમાન વખતે શુદ્ધાત્મા થઈને રહેવું એકદમ સહેલું થઈ જશે. આપણે શું કહીએ છીએ કે પોઝિટિવ સંજોગ હોય ને ત્યારે પાછું એ આપણે ગમે છે, એટલે પછી જયારે એના પરિણામ સ્વરૂપ જયારે નેગેટિવ સંજોગ આવે છે ત્યારે પાછા આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. ऐसा भी सुनना है कि जितना सुख लेंगे उतना रिपेमेंट करना पड़ेगा. हाँ, जितना सुख लेंगे मीन्स पौद्गलिक सुख. ओके. पूतगल का जितना सुख लिया वो सब सुख का रीपेमेंट किसी न किसी तरह से करना पड़ता है. એટલે કેવી વાત છે કે આ કોઈને શીરો બહુ ભાવતો હોય તો કે તો આમ ટેસ્ટી શીરો ખાખા કરે, પછી ઉંમર થાય અને દાઢ દુખે, દાંત પડી જાય, દાઢ દુખે, દાંતમાં દુખાવો થાય, તો કે આ શું થયું? તો કે પેલો ટેસ્ટી શીરો ખાખા કર્યો ને એ વખતે એને એમાં સુખ લાગ્યું, તો કે હવે એ પૂતગલનું સુખનું રીપેમેન્ટ આવ્યું. તો કે એને ખાવું હોય તો ખવાય નહીં, એવો સણકો મારે કે એને ખાવું હોય તો ખવાય નહીં. એટલે આવી રીતે પૌદ્ગલિક સુખ બધા રીપેમેન્ટ વાળા છે. સમજાય? બધા જ પૂતગલના સુખો રીપેમેન્ટ વાળા છે. એટલે આપણને આજે શુદ્ધાત્મા થયા એટલે આ જાગૃતિ હોય એટલે સુખ ભોગવીએ ખરા, પણ પોતે ભોગવનારા ના થઈ જાય. ખ્યાલ આવે? એટલે કે ચંદાબેન ભોગવે પણ પોતે ચંદાબેન ના થઈ જાય, એટલે પછી એ સુખનું રીપેમેન્ટ કરવાનું આવે નહીં. સમજાયું? બંધ થઈ ગયો છે. 1 મિનિટ કટ ગયા. હા, કઈ નહીં, ચાલો બીજા કોઈ લઈ લો. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે વાત કરી કે સુખ જો ભોગવે તો તને એનું રીપેમેન્ટ કરવું પડે, પણ સુખ નથી ભોગવવું તો સુખ જ્યારે આવે ત્યારે અંદર જે કંઈ સંવેદના થાય તો એને નથી ચાખ્યું, નથી ભોગવ્યું, એ કઈ સ્થિતિએ હોઈએ આપણે તો શાંતિ કાકા,
દુર્લક્ષ રાખવાનું? શાંતિ દાદા એ વાત નથી. જ્યારે સુખ આવ્યું ને ત્યારે તમે શાંતિ દાદા થઈને ભોગવો તો એનું રીપેમેન્ટ કરવું પડે. બરાબર. અને શાંતિ દાદા ભોગવે તમે શુદ્ધાત્મામાં રહ્યા તો એનું રીપેમેન્ટ કરવું ના પડે. આવી વાત છે. એટલે પૂતગલિક સુખ તમે ચાખ્યું, શાંતિ દાદા ચાખવાનું તેને બદલે તમે ચાખ્યું એટલે એનું રીપેમેન્ટ કરવું પડે. એટલે એના જો આપણે જાણકાર જ રહ્યા એટલે જો અલગ રહ્યા એનાથી તો ભલે સુખ ચાખીએ જોવે ખરા પણ એ આપણે ચોટે નહીં. ના ચોટે નહીં, ભોગવટો આવે નહીં. ઉપરથી એ સુખ ભોગવી અને તમે છૂટી જાવ. બરાબર, સરસ. એટલો ભાગ નિર્જરા થઈ જાય ને એટલે છૂટી જાવ. એટલે દુર્લક્ષ નહીં રાખવાનું. ના ના એવું નહીં. તો પાછું એ પાછું નવું થયું. પાછું એ નવું થાય. બરાબર. પેલું કરે ત્યાગે સો આગે એના જેવું થયું. એ તો પાછું આવે આગળ. આગળ આવે. ખરી વાત છે. સરસ. ના બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો चंदाबेन, हाँ बोलिए बोलिए. वो रिलेटेड दादा भगवान से नहीं सुना है और जगह से पढ़ा है, अष्टावक्र गीता में पढ़ा है. बोलते हैं कि आत्मघाती महापापी उसमें बताया कि जैसे हिंदू धर्म में गाय को मानते हैं. बोलते रोज अगर कोई 1000 गाय का वध करे और दिल से प्रतिक्रमण करे तो उसको माफी मिल सकती है. दिल से अगर माफी मांगे तो वो उसको माफी मिल सकता है. पर अगर आत्मघाती है तो उसको माफी नहीं मिलती है. और फिर स्टडी किया ये घाती मन आत्मघाती कैसे होते हैं. तो जैन धर्म में आया कि घाती कर्म आत्मा का घात करना अर्षे. तो लगा कि ऐसे कैसे अवेयर रहे कि इतना बड़ा पाप हो जाता है कि अगर हम आत्मघात होता है हमसे तो कैसे अलर्ट रहे कि हम आत्मा की ये तो क्या है वो ये अष्टावक्र गीता तो बहुत अच्छे उनका लेवल तो बहुत ऊंचा है. ये जो कृष्ण की गीता है ना इससे तो उसका लेवल बहुत ऊंचा है. मगर कृष्ण की गीता में भी बताया है कि ज्ञानी है और ज्ञानी के हाथ से हिंसा भी हो गई फिर भी ज्ञानी को कर्म का बंधन नहीं है. ऐसा एक श्लोक में बताया है. ख्याल में राइट. ज्ञानी है और ये प्रारब्ध कर्म के अधीन उनके हाथ से हिंसा हो गई तो भी उनको नया कर्म बनता नहीं है. और ये अष्टावक्र गीता तो ये अपना जो अक्रम है ना आपको बहुत कुछ मिलता जुलता लगेगा. कि उसमें सब निश्चय की बात है. और निश्चय और ये व्यवहार में निश्चय कैसे रखना, ये व्यवहार में निश्चय कैसे रखना, निश्चय को हाजिर कैसे रखना वो बात है. तो आपने जो बताया ना कि आत्मघाती क्या है तो कि जो कसाय है क्रोध मान माया लोभ, कसाय मीन्स कसाई मीन्स बूचर. तो क्रोधमान माया लोभ है ना उनको कसाई बोलते हैं. क्यों बोलते हैं? क्योंकि वो आत्मा का घात करते हैं. हमें आत्मा से दूर लेके जाते हैं इसलिए आत्मा का घात करते हैं ऐसा बोलते हैं. भाषा तो व्यवहार की है ना. तो व्यवहार में क्या हमें आत्मा से दूर लेके जाते हैं इसलिए आत्मा का घात करते हैं. तो हमें आत्मा के नजदीक जाने नहीं देते हैं. तो ये कसाई ये दूसरा कुछ हो गया स्थूल में हिंसा हो गई और माफी मांग लेंगे तो छूट जाएगा. मगर कसाई हुआ, कसाई मीन्स क्रोधमान माया लोभ और अज्ञानता के साथ अहंकार के साथ तो वहां आत्मघात हो जाता है. तो आत्मा से दूर हो जाता है. इसमें इसका मतलब मोक्ष से दूर चला जाता है. ओके, वेरी नाइस मीनिंग. समझ में आया ना? बहुत अच्छा, बहुत अच्छा. चलो जय सच्चिदानंद. हाँ पूछना है आगे? एक और क्वेश्चन है अष्टावक्र से. हाँ पूछ लीजिए. जैसे बोलते हैं यहाँ पे बोलते हैं दिष्टा बनो ज्ञाता दिष्टा बनो. और अष्टावक्र में बोलते हैं कि आत्मा की क्वालिटी त्रिपुटी से न्यारा है. मतलब ज्ञान ज्ञाता दृश्य तो तीनों से न्यारा है. मतलब ऑलरेडी मुक्त है वो. उसमें न दृश्य है न दिष्टा है
तो वो थोड़ा दृष्टा यहाँ पे बनता है, दृष्टा बनो, तो दृष्टा कौन बनेगा? आत्मा तो दृष्टा कौन बनेगा? शरीर तो वो तो क्या है कि ये मनुष्य है, कोई भी आदमी है, तो आप उनको पूछेंगे भाई आपको ये सब बात दिखाई देता है, तो कहा दिखाई देता है। और दृश्य भी दिखाई देता है। और बोलते हैं क्या उसका दृष्टा है? तो उनको क्या, हाँ मैंने ही देखा है, मैं तो उनका दृष्टा हूँ। मगर वो कौन से दृष्टा की बात है? जो दृष्टि दृष्टा में नहीं पड़ी है वो दृष्टा की बात है। समझा? वो दृष्टि दृश्य में है, वो दृष्टा की बात है। और अभी आपको जो भान हुआ मैं शुद्धात्मा हूं, तो आपकी दृष्टि दृष्टा में आ गई, और दृष्टा में दृष्टि आ गई, और बाद में जो दृष्टा हुए दृश्य के, उसकी बात है। तो अष्टावक्र जो कहना चाहते हैं ना, वो बात बता रहे थे। क्योंकि ये जो क्योंकि जगत के लोग के साथ बात की, क्योंकि आप लोग क्या मानते हैं कि दृश्य है, दृष्टि है, ये दृश्य है, दृष्टि है, मगर अभी दृष्टि दृष्टा में गई नहीं है। तो तू जिसको दृष्टि मान रहा है वो दृष्टि है ही नहीं है, और इसलिए वो दृष्टि से आत्मा पर है। समझ में आ गया? बहुत अच्छा, बहुत अच्छा। चलो आगे पूछो। अच्छा प्रश्न करते। हाँ वही इतना सारा कहाँ पढ़ने के लिए जाते? इतना टाइम कहाँ मिलता है आपको? बचपन से अच्छा बचपन से पढ़ा है तो ठीक है, नहीं तो बराबर है। बचपन से हाँ मोटिवेट किया हुआ था सत्संग के लिए। नहीं तो बराबर। ये सच्ची बात है कि किसी गुरु से पूछा कि आप दृष्टा बोलते हो, पर हम तो दृष्टा बनते तो पूरा कचरा अंदर जाता है। तो गुरु ने बोला कि सच में तो किसने बोला कि दृश्य का दृष्टा बन, हम रिलेटिव दृष्टि से दृष्टा बनते हैं तो पूरा कचरा जाता है कि ऐसा हुआ, ऐसा संजोग था। तो आपने अच्छा बोला कि रिलेटिव की दृष्टि से दृष्टा नहीं बने, ऐसे कुछ ना। हाँ बराबर। अच्छा रियल में रह के, हाँ मिस व्यवहार में ही है। जैसे आपको बान ऐसा है कि मैं चंदा हूं और मैं देखती हूँ, वो क्या हुआ? वो दृष्टि और वो दृष्टा से आत्मा अलग है। और जब शुद्धात्मा बान हुआ तो चंदा को आप देखने वाले हो गए, तो वो दृष्टि और आत्मा की दृष्टि हो गई, वो दृष्टा पद हो गया। तो आत्मा का जो गुण है वो खुला हो गया। तो खरेखर जो हमको दृष्टा होना है, अपनी दृष्टि का होना है कि हम रिलेटिव से देखते हैं या रियल से। एम आई राइट? कि हम वो तो दृष्टा होते तो वो दिखाई देता है। अच्छा आप दृष्टा हो गए ना, तो वो रिलेटिव वाला पार्ट, रिलेटिव आंख से जो देखते हैं, रिलेटिव में बुद्धि से जो देखते हैं, वो सब दिखाई देता है। ओके ओके। हाँ वो तो ये रिलेटिव है, ये रिलेटिव है, तुरंत दिखाई देता है। ओके ओके राइट राइट। उसमें जहां ओरिजिनल दृष्टा है वहां देखने का प्रयत्न नहीं है। समझा? वो दृष्टा उनका स्वभाव है। ओके राइट। वहां देखने का प्रयत्न नहीं है। और रिलेटिव वाला पार्ट है, वहां देखने का प्रयत्न करना पड़ता है। चलो बढ़ेंगे आगे। हाँ यार जरूर जरूर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गिरीश भाई। भरत आनंद जी। जय सच्चिदानंद। આપણા આપતા સૂત્ર નંબર છે 3879. 3879. બોલો. हाँ बोलिए. बोलो बोलो. આને આધીન છે પ્રશ્નાર્થ. દ્રષ્ટિને આધીન છે. વસ્તુ દુઃખદાયી નથી, પોતે દુઃખદાયક નથી. વ્યૂ પોઈન્ટના આધારે જ દુઃખ છે. આત્મા સ્વભાવથી જ સુખ્યો છે. દુઃખ ક્યાંથી હોય? પ્રશ્નાર્થ. આ દેવતાને ટાઢ કેમ થાય છે? દેવતા કહે આપણો શુદ્ધાત્મા જ કહેવાય. એ સમજણ આપો ને થોડી. આમાં થોડો કન્ફ્યુઝ થઈ ગયા. હા એટલે આ મૂકવા દો ને, સૂત્ર મૂકવા દો.
હા, તો શું કહે છે કે દુઃખ શાને આધીન છે? દ્રષ્ટિને આધીન છે. એટલે પેલું આપણે કહે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હા, બરાબર. પછી આગળ કહે છે કે વસ્તુ દુઃખદાયી નથી, પોતે દુઃખદાયક નથી. બરોબર. વ્યૂ પોઈન્ટ ના આધારે જ દુઃખ છે. એટલે એનું પોતાનું વ્યૂ પોઈન્ટ છે કે આ દુઃખ છે, તો એને દુઃખ લાગે છે. પોતાના સુખ છે એને દુઃખ લાગે છે, કેમ? નહીં, તમે સમજ્યા એ જુદી રીતે વાત કરું છું. બરાબર. વ્યૂ પોઈન્ટ ના આધારે જ દુઃખ છે. એટલે કે એના વ્યૂ પોઈન્ટ એવું છે કે આ થયું માટે દુઃખ છે, એટલે એને દુઃખ લાગે છે. બરાબર. સમજાય? દાખલા તરીકે બે વ્યક્તિ હોય અને એક મજૂર હોય ને એક શેઠ હોય, તો મજૂરને કોઈ અપમાન કરે તો એને એવું દુઃખ ના લાગે. બરાબર. કે એના વ્યૂ પોઈન્ટ બહુ છે જ નહીં. બરાબર, બરાબર. અને પેલા શેઠને કોઈ અપમાન કરી નાખે તો શું થાય? દુઃખ થાય. રાતે ઊંઘે ના આવે. ના આવે. બરાબર. એટલે કે આ વસ્તુ દુઃખદાયી નથી, પણ વ્યૂ પોઈન્ટ ના આધારે દુઃખ છે. વ્યક્તિત્વ ને એના વસ્તુના આધારે દુઃખદાયી છે જ નહીં. હા, એટલે આપણો અંદર શું કઈ જાતનો વ્યૂ પોઈન્ટ છે એ આધારે સુખ અને દુઃખ છે. બરોબર. કારણ કે આ જગતના સુખો, આ ભ્રાંતિના સુખો, આ જગતના વિનાશી સુખો એ ખરેખર સુખ કે દુઃખ નથી. એ માન્યતાના આધારે જ છે. ભ્રાંતિ છે એમ સમજવાનું ને આપણે તો એક. એટલે કે આ ભ્રાંતિનું સુખ કે ભ્રાંતિનું દુઃખ એ ખરેખર સુખ કે દુઃખ નથી. નથી. બરાબર. તમારી માન્યતા એના માટે સુખની છે તો તમને સુખ આવશે, અને બીજાની માન્યતાના માટે દુઃખની છે તો એને દુઃખ આવશે. સમજાય? આ તમે છો, તમે પ્યોર વેજીટેરિયન છો અને તમને પકડીને લઈ ગયા અને સામે પેલું રિવોલ્વર બતાવીને તમને નોનવેજ ખવડાવે તો શું થાય? દુઃખ થાય. દુઃખ લાગે કે ના લાગે? લાગે. અને એ જ વસ્તુ બીજો જે નોન વેજીટેરિયન હોય એને બંદૂક રિવોલ્વર બતાવીને કે ચાલ તારા આ ચિકન ખાવાનું છે, શું થાય? સુખ થાય. એને તો ઉપરથી આનંદ આવે. સુખ મળે. એટલે કે આ વસ્તુ સુખદાયી કે વસ્તુ દુઃખદાયી નથી. બરાબર. વસ્તુમાં તારું સુખનું કે દુઃખનું આરોપણ, જે વ્યૂ પોઈન્ટ ના આધારે સુખનું કે દુઃખનું આરોપણ કરેલું છે, એને લઈને તને સુખ કે દુઃખ લાગે છે. સુખ દુઃખ એમ જ છે. એટલે આ દુનિયામાં સુખી થવું હોય તો શું કરવાનું? તો કે આ વ્યૂ પોઈન્ટ બદલી નાખવાનો. બરોબર. આત્મા સ્વભાવ આ બહારની વાત કરી. જગતમાં કોઈને સુખી થવું હોય તો શું કરવાનું? તો કે વ્યૂ પોઈન્ટ બદલી નાખવાનો. બરોબર. એટલે કે માન્યતા બદલી નાખવાની. બરાબર. માન્યતા બદલે એટલે સુખી થઈ જાય. બરાબર. એને એમ થાય કે મારી પાસે પૈસા નથી એટલે હું દુઃખી છું. તો એને એ માન્યતા કઈ રીતે બદલવી પડે કે ભાઈ પૈસા નથી પણ મારી તંદુરસ્તી સારી છે. બરાબર. ઘર ભલે નાનું છે પણ રાતે સારી ઊંઘ તો આવી જાય છે. આ બધી વાત સાચી છે કે નહીં? તો કે હા, વાત તો સાચી છે. તો પછી આપણે સુખી જ છીએ ને? તો કે આ સુખી છે એટલે પછી એને સુખ લાગે. બરાબર. અને બીજાનું જુએ કે આનું મારા ભાઈબંધનું ઘર તો આટલું મોટું થઈ ગયું અને નવું ઘર લીધું, કેટલું મોટું લીધું, તો શું થાય? એનું સુખ હોય એ જતું રહે. દરેકના વ્યૂ પોઈન્ટ તો અલગ અલગ હોય ને. હા, દરેકના અલગ અલગ હોય. હવે જો આગળ દાદા શું કે છે કે આત્મા સ્વભાવથી જ સુખીઓ છે. હા, એ જ હું એ જ કહું છું કે સ્વભાવથી સુખીઓ છે. એટલે શું કે સ્વભાવ, આત્માનો જે નિજ સ્વભાવ છે એ પરમાનંદ છે. પરમાનંદ. એટલે આ દાદાએ દેવતાનો દાખલો આપ્યો. દેવતા એટલે સરગતો કોલસો. હવે સરગતો કોલસો હોય તો ત્યાં ગરમી લાગે કે ઠંડી લાગે? ગરમી લાગે. તો કે એનો સ્વભાવ જ છે ગરમી આપવાનો. અને બરફ હાથમાં પકડે તો ઠંડો લાગે કે ગરમ લાગે? ઠંડો લાગે. તો કે આ ઠંડો એનો સ્વભાવ છે. બરાબર. એવું આત્માનો સ્વભાવ જ સુખીઓ છે. તો એને દુઃખ ક્યાંથી હોય? સમજાય? એટલે વિરોધાભાસ નથી, એક્ઝેક્ટ વાત છે. બરોબર. બરોબર. સમજાઈ ગયું? હવે
સમજાઈ ગયું. આ દેવતાને ટાળ કેમ વાય એ આ દુઃખના માંથી સમજ છે ને આખી દાદા. બરાબર. દેવતાનો સ્વભાવ જ છે ગરમ. બરાબર. જેનો ગરમી જેનો સ્વભાવ હોય એને ઠંડી ક્યાંથી લાગે? ના ભાઈ. એવું આત્માનો સ્વભાવ સુખ્યો છે એને દુઃખ ક્યાંથી હોય? ના, બરોબર. સરસ સરસ. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. હા, આપણો ટાઈમ થવા આવ્યો. ચાલો. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. स्वामी जी बस फटाफट एक चीज क्लैरिफाई करनी है कि जब आप चंदा जी को अष्टवक्र गीता पर दृष्टि के बारे में बता रहे थे तो मेरे को ये समझ आया कि ओरिजिनल दृष्टा वह है जो दृष्टा का भी दृष्टा हो जाता है। मैं फिर से बोले, आपकी आवाज वो इको के साथ आती है। मैं ये कह रहा हूँ कि जब आप चंदा जी को समझा रहे थे, हाँ हाँ, जब आप चंदा जी को अष्टवक्र गीता के ऊपर समझा रहे थे, हाँ हाँ हाँ, दृष्टा के बारे में, अब मेरी आवाज ठीक है? हाँ, अभी क्लियर है। हाँ जी, तो जब आप उनको समझा रहे थे तो मुझे ये समझ आया कि ओरिजिनल दृष्टा वह जो दृष्टा का भी दृष्टा है, यानी वो उमेश को देखते हुए देख रहा है। हाँ, बराबर है, बराबर। Am I correct in that? बराबर है। बस मुझे यही क्लियर करना था। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद वरदानंद जी। जय सच्चिदानंद। તો આજે સમ્યક બુદ્ધિ, આપણે બુદ્ધિ અને તો પછી કોમન સેન્સ, એ શું બેમાં? કોમન સેન્સ છે ને, કોમન સેન્સ શું હોય કે કઈ પણ પ્રોબ્લેમ થયો ઉકેલ લઈ આવે, કઈ પણ ક્યાંય પણ પૂછાયું, બરાબર, કન્ફ્યુઝન થયું એટલે એનો સોલ્યુશન લાવી આપે, એને કોમન સેન્સ કહેવાય. અચ્છા, તો એ બુદ્ધિનો એનો એ નથી? ના, એ બુદ્ધિ નહીં, કોમન સેન્સ એક જાતની આખી સૂઝ છે, સમજ છે આખી. અચ્છા, એ શું છે? હા, એટલે કોમન સેન્સ એટલે શું હોય કે એમાં એને કઈ એને પેલું બધું ના હોય, સાચું ખોટું એવું બધું ના હોય. હા હા, બરાબર. આ ટેક્સી કહીને ગયા હઈએ અને આપણે 5-7 જણ હઈએ, હવે આપણે વારંવાર ટેક્સી ઉભી રાખાવીએ તો ડ્રાઈવરને કંટાળો આવે, ડ્રાઈવર બહુ પાક ના પડે, કેટલી ઉભી રાખવા, નથી ઉભી રાખવાનું. બરાબર. ભાઈ પેલો કોમન સેન્સ વાળો હોય શું કરે, ડ્રાઈવર જોડે ચાલે, ભાઈ એને ખબર હાથ પકડીને વાતે કરે. એ ભલે એનો ડ્રાઈવર છે, ટેક્સી ભાડે કરી છે, તો એની જો ખબર હાથ પકડીને વાતે કરે, પાછો જઈને ચાય પીવડાવી આવે અને પાછો એ કહે કે ભાઈ ના ઉભે થાય, કઈ ને તો 2 મિનિટ ઉભી રાખી દે ને, કે આ તો બહુ મોટી ઉંમરના છે ને, કે ઉભી રાખી દે. એટલે કોમન સેન્સ વાળો આવો હોય, ગમે તેવા કટાયેલા તારા ખોલી નાખે. અને કોમન સેન્સ ના તો શું વિચારે કે ભાઈ અમે ટેક્સી હાયર કરી છે અને એ ડ્રાઈવર છે, અમે કહીએ એને કરવાનું હોય. એટલે બુદ્ધિ વાળો આવું વિચારે. ચાલો વધીશું આગળ. જી, જય સચ્ચિદાનંદ. ટાઈમ થયો ને? હા, ચાલો. દીપકાનંદજી છે પ્રશ્ન? આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો, ફોલો કરજો દીતાબેન. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણં ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.